दुख भंजन मारुति नंदन। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી મધુર અવાજની માલિક અને લોકગાયિકા વિશે, જેમણે પોતાની ગાયકી અને સંસ્કારો દ્વારા લાખો લોકોના દિલ જીત્યા છે. ભાવનગરની દીકરી અને કચ્છની પુત્રવધુ એવા ભક્તિબા જેઠવા કેવી રીતે એક સામાન્ય ગામડાની દીકરી આજે સોશિયલ મીડિયા અને લોકસંગીતની દુનિયામાં છવાઈ ગઈ છે. શું હતો તેમનો જીવન સંઘર્ષ? ચાલો જાણીએ આજના આ વિશેષ વિડીયોમાં. જન્મ અને બાળપણ. મિત્રો, ભક્તિબાનો જન્મ ભાવનગર જિલ્લાના ટાણા ગામમાં થયો હતો. તેમનું બાળપણ ખૂબ જ સાદગી અને ધાર્મિક વાતાવરણમાં વીત્યું છે. તેમના મમ્મી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા, જેના કારણે ઘરમાં હંમેશા રામ અને કૃષ્ણના વિચારોનો પ્રભાવ રહ્યો. ભક્તિબાએ ક્યાંય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી નથી. તેમના મમ્મી ખૂબ જ સુંદર ગાતા હતા અને તેમને સાંભળીને જ ભક્તિબાએ ગાવાની શરૂઆત કરી. નાનપણમાં તેમના દાદા તેમને પ્રભાતિયા અને ઇતિહાસની વાતો સંભળાવતા, જેણે તેમના પાયામાં સંસ્કારોનું સિંચન કર્યું. શિક્ષણ અને હોસ્ટેલ જીવન. મિત્રો, ભક્તિબાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ પોતાના ગામ ટાણામાં કર્યો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ભાવનગરની નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં ગયા. હોસ્ટેલનું જીવન શિસ્તબદ્ધ હતું. શરૂઆતમાં સ્ટેજ પર બોલવામાં કે ગાવામાં તેમને ડર લાગતો હતો, પરંતુ હોસ્ટેલના શિક્ષકો અને ગૃહમાતાના પ્રોત્સાહનને કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો. આ 5 વર્ષના હોસ્ટેલ જીવને તેમને મજબૂત બનાવ્યા અને સ્ટેજ પર પોતાની કળા રજૂ કરવાની હિંમત આપી. લગ્ન અને જીવનમાં નવો વળાંક. મિત્રો, લગ્ન પછી ભક્તિબા કચ્છમાં આવ્યા. સંગીત તેમનો શોખ હતો, પણ તેને આ ફિલ્ડમાં આવવાનું ક્યારેય વિચાર્યું નહોતું. લગ્ન પહેલાં તેઓ રમતગમત ફિલ્ડમાં વધુ સક્રિય હતા. મિત્રો, તેમના પતિએ ભક્તિબાની આંતરિક શક્તિ અને અવાજને ઓળખી. તેમણે જ ભક્તિબાને કહ્યું કે તારામાં અદ્ભુત અવાજ છે, તારે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. સાસરી પક્ષ, ખાસ કરીને સાસુ સસરાના સપોર્ટથી ભક્તિબાએ સંગીતની દુનિયામાં ડંગ માંડ્યા. કારકિર્દીની શરૂઆત અને પ્રથમ સફળતા. મિત્રો, ભક્તિબાએ પોતાની કારકિર્દીની શરૂઆત હનુમાન ચાલીસા રેકોર્ડ કરીને કરી. વડોદરામાં થયેલું આ રેકોર્ડિંગ ખૂબ જ સફળ રહ્યું. ત્યારબાદ તેમણે ગંગા સતીનું અમર ભજન વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ ગાયું, જેણે તેમને ઘરે ઘરે જાણીતા બનાવી દીધા. સોશિયલ મીડિયા પર તેમની રીલ્સ અને વિડીયો વાયરલ થવા લાગ્યા. લોકોએ તેમના અવાજમાં રહેલી પવિત્રતા અને ભાવને ખૂબ જ પ્રેમ આપ્યો. આધ્યાત્મિકતા અને સંતોના આશીર્વાદ. મિત્રો, ભક્તિબાની સફળતામાં આધ્યાત્મિકતાનો મોટો હાથ છે. તેઓ ગધેથડના પૂજ્ય લાલબાપુના પરમ ભક્ત છે. લાલબાપુના આશીર્વાદ લીધા પછી તેમની કારકિર્દીમાં એક નવી ઊંચાઈ આવી. તેમણે માં ખોડિયાર અને માં ગાયત્રીના અનેક ભજનો ગાયા છે, જેમાં જોગીલાલ બાપુ જોયા ખૂબ જ લોકપ્રિય થયું છે. સફળતાનું રહસ્ય અને સંદેશ. મિત્રો, આજે ભક્તિબાના લાખો ફોલોવર્સ છે, પણ તેઓ હજુ પણ જમીન સાથે જોડાયેલા છે. તેમનું માનવું છે કે તમે વેસ્ટર્ન કલ્ચર અપનાવો તેમાં વાંધો નથી, પણ જો તમે તમારી સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેશો તો લોકો તમને વધુ પ્રેમ આપશે. સંદેશ. સ્ત્રીઓ માટે ભક્તિબા એક પ્રેરણા છે કે સાસરીમાં જો યોગ્ય સપોર્ટ મળે તો લગ્ન પછી પણ સપના પૂરા કરી શકાય છે.